ઘણા સમય પહેલાની વાત છે। એક નાનકડું ગામ હતું। એ ગામમાં ચંદુ નામનો એક છોકરો રહેતો હતો। ચંદુ પાસે રહેવા માટે નાનું અમથું ઝૂંપડું હતું અને પહેરવા માટે જૂના કપડાં। જો તમે ચંદુના ખિસ્સા તપાસો તો તેમાં ફૂટી પાઈ પણ ન મળે, પણ જો એના હૃદયમાં ઢોક્યું કરો ને તો ત્યાં આખા જગત માટે પ્રેમ અને દયાનો ખજાનો ભરેલો હતો। ચંદુ પાસે 3 કિંમતી વસ્તુઓ હતી। એક મહેનતું શરીર, કોમળ હૃદય અને તેની વાલી માતાનો નિસ્વાર્થ પ્રેમ। ચંદુની માં હંમેશા એક વાત કહેતી કે બેટા, જે બીજાના આંસુ લૂછે છે, ભગવાન હંમેશા તેની સાથે હોય છે। હંમેશા આનંદમાં રહેજે અને દુનિયાને પણ આનંદ આપજે। આ શબ્દો ચંદુના જીવનનો મંત્ર બની ગયા હતા। એક દિવસ ગામથી દૂર આવેલી એક ટેકરી ઉપર મહાશિવરાત્રીનો મેળો ભરાયો હતો। આખું ગામ નવા કપડાં પહેરીને, હાથમાં પૈસા લઈને મેળામાં મોજ કરવા જઈ રહ્યું હતું। ચંદુનું મન પણ મેળામાં જવા લલચાયું, પણ તેની પાસે તો 1 રૂપિયો પણ નહોતો। છતાં ચંદુ નિરાશ ન થયો। તેણે વિચાર્યું, મારી પાસે પૈસા નથી તો શું થયું, મારી પાસે હસતો ચહેરો તો છે ને। હું મેળામાં જઈશ, ત્યાંની રોનક જોઈશ અને લોકોની ખુશીમાં ખુશ થઈશ। ચંદુ હસતા હસતા મેળા તરફ જવા નીકળ્યો। રસ્તામાં એક વહેતી નદી આવતી હતી। ત્યાં તેણે જોયું કે એક વૃદ્ધ કાકા નદીના કાંઠે લાચાર થઈને બેઠા હતા। તેમના પગ ચાલતા નહોતા, તેઓ અપંગ હતા। મેળામાં જતા હજારો લોકો તેમની બાજુમાંથી પસાર થતા હતા। વૃદ્ધ કાકા કરગરતા હતા કે ભાઈ, કોઈ મને મદદ કરી અને પાર કરાવો, નદી પાર કરાવો, મારે પણ મહાદેવના દર્શન કરવા છે। પણ લોકો તો પોતાની મસ્તીમાં હતા। કોઈની પાસે 1 મિનિટનો પણ સમય નહોતો। ચંદુથી આ દ્રશ્ય જોવાયું નહીં। એની આંખો ભીની થઈ ગઈ। તે દોડીને કાકા પાસે ગયો અને બોલ્યો કે કાકા, તમે ગભરાશો નહીં, હું છું ને, હું તમને નદી પાર કરાવી દઈશ। ચંદુએ જરા પણ વિચાર કર્યા વગર તે વૃદ્ધ કાકાને પોતાની પીઠ ઉપર બેસાડ્યા। નદીનું પાણી ઠંડુ હતું અને પથ્થરો લપસણા હતા, પણ ચંદુના પગમાં આજે અદ્ભુત તાકાત હતી। તેણે કાકાને સલામત રીતે સામે કાંઠે ઉતાર્યા। કાકાની આંખોમાં આશીર્વાદ હતા, પણ ચંદુ તો આભાર સાંભળવા પણ રોકાયો નહીં। એ તો પોતાની મસ્તીમાં મેળા તરફ દોડી ગયો। મેળામાં પહોંચતા ચંદુએ જોયું કે એક જગ્યાએ લોકોનું મોટું ટોળું જમા થયું હતું। ત્યાં બૂમાબૂમ થતી હતી। ચંદુ ત્યાં ગયો તો જોયું કે 3-4 ગુંડાઓ એક ગરીબ મારવાડી વેપારીને ધમકાવી રહ્યા હતા। એ વેપારી ચિનાઈ માટીના સુંદર વાસણો અને રમકડા વેચતો હતો। ગુંડાઓ કહેતા હતા કે ચાલ અમને હમણાં 10 રૂપિયા આપ, નહીં તો તારી આ બધી માટીની વસ્તુઓ તોડી નાખશું। મારવાડી વેપારી ઢળવા જેવો થઈ ગયો। એ કહેતો હતો કે ભાઈ, હું તો મહેનત કરીને રોટલો કમાઉં છું, મારી પાસે આટલા પૈસા નથી। પણ પેલા ગુંડાઓએ તો લાકડીઓ વીંજવાનું શરૂ કર્યું। લોકો તમાશો જોતા હતા, પણ કોઈ મદદ કરવા આગળ નહોતું આવતું। ચંદુનું લોહી ઉકળી ઉઠ્યું। તેને તેની માની વાત યાદ આવી કે બીજાને મદદ કરવી એ જ સાચો ધર્મ છે। ચંદુએ બાજુમાં ઊભેલા એક ધોબીના હાથમાંથી લાકડાનો ધોકો ખેંચી લીધો અને સિંહની જેમ ગર્જના કરી ગુંડાઓ ઉપર તૂટી પડ્યો। ચંદુનું ખડતલ શરીર અને એની હિંમત જોઈને પેલા ગુંડાઓ ગભરાઈ ગયા અને પૂંછડી દબાવીને ભાગી ગયા। આખું મેદાન શાંત થઈ ગયું। મારવાડી વેપારીની આંખોમાં હર્ષના આંસુ હતા। તેણે ચંદુનો હાથ પકડ્યો અને કહ્યું કે બેટા, આજે તે મારું બધું જ બચાવી લીધું છે। તારી આ નિસ્વાર્થ મદદ માટે મારે તને કંઈક ભેટ આપવી છે।
પણ ચંદુએ હસીને ના પાડી દીધી. તેણે કહ્યું કે કાકા, મદદના બદલામાં ઇનામ લેવું એ તો વેપાર કહેવાય, સેવા નહીં. આ સાંભળીને મારવાડી વેપારી વધુ પ્રભાવિત થયો. તેણે આગ્રહ કર્યો, તો ઇનામ તરીકે નહીં, પણ તારા આ ભલા હૃદયની યાદગીરી રૂપે આ ફૂલદાની સ્વીકાર. મારવાડીએ એક જૂની ધૂળ ખાધેલી ફૂલદાની ચંદુના હાથમાં મૂકી. ચંદુ પેલી જૂની ફૂલદાની લઈને ઘરે આવ્યો. મારવાડી કાકાએ તેને જતા જતા કહ્યું હતું કે બેટા, આ માત્ર માટીનું વાસણ નથી, આ તો તારા જેવા પવિત્ર આત્મા માટેનો એક આશીર્વાદ છે. ચંદુએ એ વાત ઉપર બહુ ધ્યાન ન આપ્યું અને ફૂલદાનીને એક ખૂણામાં મૂકી દીધી. બીજા દિવસે સૂર્ય હજુ પૂર્વ દિશામાં જ ઉગી રહ્યો હતો ત્યારે ચંદુની ઊંઘ ઉડી ગઈ. આખા ઓરડામાં એક અદ્ભુત અને મીઠી સુગંધ ફેલાયેલી હતી. ચંદુએ આંખો છોડી અને જોયું તો એના આશ્ચર્યનો પાર ન રહ્યો. પેલી જૂની અને ફીકી ફૂલદાની ઉપર 12 ફૂલો ખીલી ઉઠ્યા હતા. એ ફૂલો કોઈ સાધારણ ફૂલો નહોતા, પણ એના રંગો અને સુવાસ જાણે સ્વર્ગમાંથી આવ્યા હોય એવા હતા. ચંદુ હજુ આ દ્રશ્ય જોઈ જ રહ્યો હતો ત્યાં એની નજર ફૂલદાનીના તળિયે ગઈ. ત્યાં એક ચળકતી સોનામોર પડી હતી. ચંદુ સ્તબ્ધ થઈ ગયો. તેણે ફૂલો ચૂંટ્યા અને જેવું છેલ્લું ફૂલ તોડ્યું કે તરત જ ફૂલદાની પાછી હતી એવી જૂની થઈ ગઈ. ચંદુ સમજી ગયો કે આ ફૂલદાની જાદુઈ છે. તે દરરોજ સવારે ફૂલો ખીલવે છે અને સાથે એક સોનામોર પણ આપે છે. હવે ચંદુના દિવસો બદલાયા, પણ ચંદુ અહંકારી ન બન્યો. તે સોનામોરથી ગરીબોને અનાજ ખવડાવતો અને જરૂરિયાતમંદોને મદદ કરતો. પણ ગામમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ કે ચંદુ પાસે એક એવી ફૂલદાની છે જે સોનું ઉગાવે છે. આ વાત ઉડતી ઉડતી રાજાના કાને પહોંચી. રાજા લોભી હતો. તેણે વિચાર્યું, એક સામાન્ય છોકરા પાસે આવી કિંમતી વસ્તુ કેવી રીતે હોઈ શકે? એ તો રાજમહેલમાં હોવી જોઈએ. રાજાએ તરત જ પોતાના વજીરને હુકમ કર્યો અને સૈનિકોની એક ટુકડી ચંદુના ઘરે મોકલી. ચંદુ બિચારો સવારે ફૂલો લઈને બહાર જવાની તૈયારીમાં હતો ત્યાં સૈનિકો ત્રાટકા. તેમણે ચંદુના હાથમાંથી ફૂલો ઝૂંટવી લીધા અને તેને લાત મારીને જમીન ઉપર ફેંકી દીધા. સૈનિકોએ રાક્ષસી આનંદ સાથે પેલા સુંદર ફૂલોને પગ નીચે કચડી નાખ્યા અને ફૂલદાની છીનવીને રાજમહેલ તરફ દોડી ગયા. ચંદુની આંખોમાં આંસુ હતા, પણ તે લડી શકે એમ નહોતો. તે બસ હાથ જોડીને ઊભો રહ્યો. રાજમહેલમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. રાજા અને વજીર ફૂલદાની જોઈને હરખાતા હતા. રાજાએ કહ્યું, હવે મારે કોઈની પાસેથી કર ઉઘરાવવાની જરૂર નથી. આ ફૂલદાની જ મને માલામાલ કરી દેશે. બીજી સવારે રાજા ખૂબ વહેલો ઉઠી ગયો. તેણે જોયું કે ફૂલદાની ઉપર સુંદર ફૂલો ખીલા છે અને વચ્ચે સોનામોર ચમકે છે. જેવો રાજાએ લોભી હાથે ફૂલ ચૂંટવા માટે સ્પર્શ કર્યો કે તરત જ એક મોટો ધડાકો થયો. ફૂલદાનીમાંથી ફૂલોના બદલે કાળી મેષ જેવો ધુમાડો નીકળ્યો. રાજાના હાથ કોણી સુધી કાળા મેષ થઈ ગયા. વજીર તેને બચાવવા દોડ્યો અને સોનામોર પકડવા ગયો તો વજીરનું આખું મોઢું અને હાથ પણ કોલસા જેવા કાળા થઈ ગયા. રાજા અને વજીર અરીસામાં પોતાનું મોઢું જોઈને ચીસ પાડી ઉઠ્યા. આ મેષ એવી હતી કે ગમે એટલા પાણીથી ધોવા છતાં ઉતરતી નહોતી. રાજાએ ગુસ્સામાં ચંદુને પકડીને બોલાવ્યો. ચંદુને દરબારમાં હાજર કરવામાં આવ્યો. રાજાએ ગર્જના કરી, તે અમારી સાથે જાદુ કર્યો છે. આ કાળી મેષ દૂર કર, નહીં તો તને ફાંસીએ ચડાવી દઈશ.
ચંદુએ શાંતિથી જવાબ આપ્યો કે મહારાજ, આ ફૂલદાનીનો એક નિયમ છે. જે એનો સાચો માલિક નથી અને જે લોભથી એને અડકે છે એને સજા મળે છે. મેં કાંઈ નથી કર્યું. વજીરને લાગ્યું કે ચંદુ એનું અપમાન કરી રહ્યો છે. તેણે રાજાને ચડાવ્યા. રાજાએ હુકમ કર્યો, આ છોકરાને અત્યારે ને અત્યારે રાજ્યની બહાર કાઢી મૂકો, એને દેશ નિકાલ કરો. ચંદુને સૈનિકોએ ધક્કા મારીને રાજ્યની સરહદ બહાર કાઢી મૂક્યો. ચંદુ પાસે હવે ન ઘર હતું, ન માં હતી, ન પેલી ફૂલદાની. એ સાવ એકલો પડી ગયો. પણ એની પાસે હજુ એક વસ્તુ હતી, એની સચ્ચાઈ. ચંદુને રાજ્યની સરહદ બહાર ધકેલી દેવામાં આવ્યો. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને રસ્તો અજાયણો હતો. ચંદુ પાછળ ફરીને પોતાના ગામ તરફ જોઈ રહ્યો હતો, જ્યાં તેની માની યાદો અને તેની ફૂલદાની બંને છૂટી ગયા હતા. એના હૃદયમાં એક જ સવાલ હતો, મેં તો કોઈનું ખરાબ નથી કર્યું, તો ભગવાને મને આવી સજા કેમ આપી? પણ પછી તેને માના શબ્દો યાદ આવ્યા કે ધીરજ રાખજે બેટા, સત્યનો માર્ગ ક્યારેય સહેલો નથી હોતો. બીજી તરફ રાજમહેલમાં હાહાકાર મચી ગયો હતો. રાજા અને વજીરના હાથમાં એના ઉપર કાળી મેષ ઉતરવાનું નામ જ નહોતી લેતી. રાજાએ રાજ્યના સૌથી મોટા વૈદ્યો, હકીમો અને જ્ઞાની પંડિતોને તેડાવ્યા. સોનાના થાળ ભરીને ઇનામોની જાહેરાત કરવામાં આવી કે જે કોઈ રાજાના હાથ પેલા જેવા કરી દેશે એને અઢળક સંપત્તિ આપવામાં આવશે. વૈદ્યોએ મોંઘી જડીબુટીઓ ઘસી, હકીમોએ લેપ લગાવ્યા અને પંડિતોએ હવન કર્યા. પણ પરિણામ શૂન્ય. ઉલટું વજીરે એક યુક્તિ લડાવી. તેણે રાજાને કહ્યું કે મહારાજ, જો આપણને આ મુસીબત નડતી હોય તો બીજાને પણ નડવી જોઈએ. આ પંડિતો અને વૈદ્યો કદાચ જાણી જોઈને ઈલાજ નથી કરતા, તેમને પણ આ ફૂલદાનીમાંથી ફૂલ ચૂંટવાનો હુકમ કરો. રાજાના મનમાં પાપ જાગ્યું. તેણે પેલા શિયાળ જેવી નીતિ અપનાવી કે જેની પૂંછડી કપાઈ ગઈ હોય એ બીજા બધાની પૂંછડી કપાવવા ઈચ્છે છે. બીજે દિવસે સવારે લાઈનમાં ઉભેલા તમામ વિદ્વાનોને ફૂલદાની પાસે બોલાવવામાં આવ્યા. બિચારા પંડિતો અને વૈદ્યો રાજાના ડરથી જેવા ફૂલને અડકવા ગયા કે તરત જ કાળી મેષના ફુવારા છૂટ્યા. જોતામાં આખા રાજ્યના બુદ્ધિશાળી લોકોના હાથ અને ચહેરા કાળા મેષ થઈ ગયા. રાજ દરબાર હવે માણસોનો નહીં પણ કાળા ભૂત જેવી આકૃતિઓનો અડ્ડો બની ગયો હતો. ગામમાં અને રાજ્યમાં ડરનું વાતાવરણ હતું. લોકો છુપી રીતે વાતો કરતા, આ તો નિર્દોષ ચંદુને અન્યાય કરવાનું પરિણામ છે. જે ફૂલદાની ગરીબોના પેટ ઠારતી હતી તે હવે પાપીઓના મોં કાળા કરી રહી છે. આ દરમિયાન ચંદુ ભટકતો એક દૂરના રાજ્યમાં પહોંચ્યો. ત્યાં તેણે પોતાનું નામ બદલી નાખ્યું અને ફેરીવાળાનો વેશ ધારણ કર્યો. તે માટીના રમકડા અને વાસણો વેચવા લાગ્યો. એના અવાજમાં એક પ્રકારની વેદના હતી જે સાંભળીને લોકોના હૃદય ભરાઈ આવતા. તે જે ગામમાં જતો ત્યાં ગરીબ માણસોને, ગરીબ બાળકોને મફતમાં રમકડા આપી દેતો. એની આંખો હંમેશા ભીની રહેતી પણ હોઠ ઉપર સ્મિત રહેતું. એને પોતાની ફૂલદાનીની ચિંતા નહોતી, પણ તેને દુઃખ એ વાતનું હતું કે એની ફૂલદાની હવે કોઈના ચહેરા ઉપર સ્મિત લાવવાના બદલે સજાનું સાધન બની ગઈ હતી. એક રાત્રે ચંદુને સ્વપ્નમાં પેલો મારવાડી વેપારી દેખાયો. તેણે કહ્યું કે બેટા, તારી કસોટીનો સમય પૂરો થવા આવ્યો છે. જેનું હૃદય સાફ હોય તેને આખું જગત પણ નથી ઝુકાવી શકતું. તારા રાજ્યમાં પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે તારા પાછા જવું પડશે.
ચંદુ જાગી ગયો. તેણે જોયું કે તેની પાસે રહેલા માટીના રમકડાના ટોપલામાં એક નાનકડો ચિનાઈ માટીનો દીવો પ્રગટી રહ્યો હતો. તેને લાગ્યું કે આ કોઈ સંકેત છે. તેણે નક્કી કર્યું કે તે પોતાના વતન પાછો જશે, પણ એક સાધારણ ફેરીવાળા તરીકે, જેથી કોઈ એને ઓળખી ન શકે. રાજ્યની હાલત તો એવી થઈ ગઈ હતી કે હવે ત્યાં કોઈ નવો માણસ આવતા પણ ડરતો હતો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જો કોઈ આ કાળા ડાઘ દૂર કરી દેશે તો એને અડધું રાજ્ય આપી દેવામાં આવશે. દેશ વિદેશના જાદુગરો આવ્યા અને હારીને પાછા ગયા. કોઈના નસીબમાં અડધું રાજ્ય નહોતું, માત્ર કાળા હાથ જ લખાયેલા હતા. ચંદુ હવે એના વતનમાં પાછો ફર્યો હતો, પણ એક નવા વેશમાં. તેણે માથે ચિનાઈ માટીના રમકડાનો ટોપલો ઉઠાવ્યો હતો અને ચહેરા ઉપર ધૂળ લગાવી હતી, જેથી કોઈ એને ઓળખી ન શકે. તે ગલીએ ગલીએ ફરવા લાગ્યો. રમકડા લ્યો, રમકડા. પણ એની નજર તો લોકોના હાથ ઉપર હતી. તેણે જોયું કે ગામમાં અજીબ શાંતિ હતી. જે રસ્તાઓ ઉપર બાળકો કિલકિલાટ કરતા હતા, ત્યાં આજે લોકો મોઢું છુપાવીને ફરતા હતા. ચંદુએ જોયું કે રસ્તામાં મળતા દરેક ત્રીજા માણસના હાથ કાળા હતા. કોઈના ગાલ ઉપર કાળા ડાઘ હતા, તો કોઈની આખી હથેળી કોલસા જેવી હતી. ચંદુ આ જોઈને અંદરથી રડી પડ્યો. તેને પેલા નિર્દોષ વૈદ્યો અને પંડિતો ઉપર દયા આવી, જેઓ રાજાના લોભનો ભોગ બન્યા હતા. ચંદુ ફરતો ફરતો રાજમહેલના દરવાજે પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે એક વિદેશી જાદુગર મોટી મોટી વાતો કરી રહ્યો હતો. તે કહેતો હતો, અમે તો સમુદ્રમાં આગ લગાડીએ એવા છીએ. આ ફૂલદાની શું ચીજ છે? હમણાં જ ફૂલ તોડી અને રાજાના હાથ સાફ કરી દઉં. તેણે પોતાના હાથ ઉપર જાડા ચામડાના મોજા પહેર્યા હતા અને લોખંડના ચીપિયાથી ફૂલ તોડવાનો પ્રયત્ન કર્યો. જેવો તેણે ચીપિયો ફૂલને અડાડ્યો કે તરત જ ફૂલદાનીમાંથી કાળા કાજળનો એવો ફુવારો છૂટ્યો કે પેલા ફિરંગોનું લાલચોળ મોઢું અને આખું શરીર સાય જેવું કાળું થઈ ગયું. મોજાની અંદર પણ એના હાથ કાળા થઈ ગયા. તે ચીસો પાડતો પાડતો ભાગી ગયો. રાજા હવે સાવ નિરાશ થઈ ગયા હતા. એમને લાગ્યું કે હવે જિંદગીભર આ કાળા ડાઘ એની સાથે જ જીવવું પડશે. ત્યારે ચંદુએ રાજમહેલના ચોકમાં બૂમ પાડી કે કાળા કામ કરનારના હાથ કાળા જ રહે છે, પણ સાચા હૃદયને ફૂલ મળે છે. આ સાંભળીને રાજાના પુરોહિત, જેમના હાથ પણ કાળા હતા, તેઓ ગુસ્સે થયા. તેમણે રાજાને કહ્યું કે મહારાજ, આ ફેરીવાળો આપણી મસ્કરી કરે છે. એને પકડીને સજા કરો. રાજાએ ચંદુને અંદર બોલાવ્યો. ચંદુ અત્યારે પણ શાંત હતો. એની આંખોમાં એ જ તેજ હતું જે 4 વર્ષ પહેલા હતું. રાજાએ ગર્જના કરી, એ ફેરીવાળા, તું બહુ જ્ઞાની બને છે. જો તારામાં હિંમત હોય તો આ ફૂલદાનીમાંથી ફૂલ તોડી બતાવ. જો તારા હાથ કાળા થયા તો તારું માથું કાપી નાખવામાં આવશે, અને જો તે ફૂલ તોડી લીધું તો આ ફૂલદાની પણ તારી અને અડધું રાજ્ય પણ તારું. ચંદુએ હળવેથી કહ્યું કે મહારાજ, મારે રાજ્ય નથી જોઈતું. મારે તો બસ એ જોવું છે કે સત્યમાં કેટલી તાકાત છે. ચંદુ ફૂલદાની તરફ આગળ વધ્યો. આખું રાજ દરબાર શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો. રાજા, વજીર અને સૈનિકો કાજળ ઉડવાની બીકે આઘા ખસી ગયા હતા. ચંદુએ આંખો બંધ કરી અને પોતાની માનું સ્મરણ કર્યું અને અત્યંત કોમળતાથી પોતાનો હાથ ફૂલદાનીના ફૂલ તરફ લંબાવ્યો. હજારો લોકોના દિલના ધબકારા વધી ગયા હતા. જેવો ચંદુનો હાથ ફૂલને અડક્યો
આખા મહેલમાં એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. કોઈ ધુમાડો નહીં, કોઈ કાળી મેસ નહીં. ચંદુએ એક પછી એક 12 ફૂલ, બધા ફૂલ ચૂંટી લીધા. એના હાથ પેલા જેવા જ પવિત્ર અને સાફ રહ્યા. આ જોઈને ગોરજીને લાલચ જઈ ગઈ. એમને લાગ્યું કે હવે ફૂલદાનીનો જાદુ પૂરો થઈ ગયો છે. તેઓ ચંદુને ધક્કો મારીને આગળ આવ્યા અને જેવું છેલ્લું પાંદડું પકડવા ગયા કે તરત જ કાજળનો એવો ફુવારો છૂટ્યો કે ગોરજીનું આખું મોઢું કાળું મેસ થઈ ગયું. આખો દરબાર આશ્ચર્યચકિત હતો. રાજા સમજી ગયા કે આ કોઈ સામાન્ય ફેરીવાળો નથી. રાજમહેલના આ વિશાળ ખંડમાં જાણે સમય થંભી ગયો હતો. બધાની નજર ચંદુના હાથમાં રહેલા એ 12 તેજસ્વી ફૂલો ઉપર હતી. રાજાની આંખોમાં આશ્ચર્ય અને પશ્ચાતાપના આંસુ હતા. તેમણે ગદગદ કંઠે પૂછ્યું, એ ભલા નવજુવાન, તું કોણ છે? આખા જગતના વિદ્વાનો જે ન કરી શક્યા એ તે એક પળમાં કરી બતાવ્યું. તારા હાથ કાળા કેમ ન થયા? ચંદુએ ધીમેથી પોતાના માથા ઉપરથી ફેરીવાળાનો વેશ હટાવ્યો અને બોલ્યો કે મહારાજ, ઓળખો મને. હું એ જ ચંદુ છું જેને 4 વર્ષ પહેલા આપે માત્ર લોભના કારણે દેશ નિકાલ કર્યો હતો. આ સાંભળતા જ આખા દરબારમાં સોપો પડી ગયો. રાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને પોતાની ભૂલ સમજાઈ. તેઓ સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા અને ચંદુ પાસે આવીને ઉભા રહ્યા. તે જ ક્ષણે એક અદ્ભુત ચમત્કાર થયો. જેવી ચંદુએ ફૂલદાની પોતાના હાથમાં લીધી કે આખા રાજ્યમાં જેટલા પણ લોકોના હાથ અને મોં કાળા થયા હતા તે ક્ષણભર માટે સાફ થઈ ગયા. રાજાના હાથ, વજીરનું મોં અને પેલા બિચારા પંડિતો બધા જ ફરીથી પેલા જેવા ઉજળા થઈ ગયા. આખું ગામ ખુશીથી નાચી ઉઠ્યું. રાજા ચંદુને ભેટી પડ્યા અને રડતા રડતા બોલ્યા, બેટા ચંદુ, મને માફ કરી દે. હું સત્તા અને સંપત્તિના નશામાં આંધળો થઈ ગયો હતો. તે આજે મારા હાથ જ નહીં પણ મારું હૃદય પણ સાફ કરી દીધું છે. આજથી આ અડધું રાજ્ય તારું છે અને તું મારો વારસદાર છે. ચંદુએ નમ્રતાથી રાજાના હાથ પકડ્યા અને કહ્યું કે મહારાજ, મારે રાજા નથી બનવું. મારે તો એ જ નાનકડું ઝૂંપડું અને માની છત્રછાયા જોઈએ છે. આ ફૂલદાની પણ તમારી પાસે રાખો, પણ યાદ રાખજો, આ ફૂલદાની ત્યારે જ ફૂલ આપશે જ્યારે આ રાજ્યમાં કોઈ ગરીબ ભૂખ્યું નહીં સૂવે. જે દિવસે ફરીથી લોભ જાગશે તે દિવસે આ ફરીથી કાળી મેસ આપશે. ચંદુ ફરીથી પોતાના ઘરે પહોંચ્યો. એની માં દરવાજે જ ઊભી હતી. દીકરાને જોતા જ માની આંખો વરસી પડી. ચંદુએ માના ચરણ સ્પર્શ કર્યા. હવે ચંદુ પાસે સોનામોરોનો ઢગલો હતો, પણ એનું જીવન તો એ જ સાદગીથી ભરેલું રહ્યું. તેણે આખા ગામમાં શાળાઓ અને દવાખાના બનાવડાવ્યા. વજીર જે હંમેશા કાવતરા કરતો હતો તેણે પણ હવે સુધરી જવું પડ્યું, કારણ કે તેને ખબર હતી કે જો તે ફરીથી કંઈક ખોટું કરશે તો ફૂલદાની તેને ફરી કાળો કરી દેશે. એ રાજ્યમાં પછી ક્યારેય કોઈએ કાળું કામ કર્યું નહીં અને ચંદુની એ ચમત્કારી ફૂલદાની હંમેશા સુગંધ ફેલાવતી રહી. આ વાર્તા આપણને શીખવે છે કે સત્ય અને નિસ્વાર્થ સેવાના માર્ગ ઉપર જે વ્યક્તિ ચાલે છે એને દુનિયાની કોઈ પણ તાકાત હરાવી શકતી નથી. લોભ હંમેશા અપમાન અને અંધકાર તરફ દોરી જાય છે, જ્યારે પ્રામાણિકતા જીવનમાં સુગંધ અને પ્રકાશ ભરે છે.